ગોરજનું તિલક કરવાથી લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે. ગોરજનું તિલક કરવું એ શુભ મનાય છે. ગોરજનું તિલક કરીને ઘરની બહાર નીકળીએ તો આપણા કામ સફળ થાય છે. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને કહે છે, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, જ્યારે હું જંગલની અંદર ગાયો ચરાવવા જતો હતો, નાનો હતો, અને ગાયો ચરાવીને જ્યારે સાંજે પાછો આવતો હતો, ત્યારે ગાયની ખરીમાંથી જે ગોરજ ઉડતી હતી અને મારા શરીર ઉપર જે પડતી ને એ ગોરજનું જે સ્નાન કરતો હતો ને, એના જેવી આનંદની અનુભૂતિ જીવનમાં મને ક્યારેય નહીં થઈ. કે કૃષ્ણ ભગવાન આ ગોરજને કેમ આટલું મહત્વ આપતા હતા? તો આજે વિજ્ઞાન કહે છે કે ગાયની ખરી અને ગાયનો શિંગડો એ આખા બ્રહ્માંડ એટલે કે વાતાવરણમાંથી કોસ્મિક પાવર ગ્રહણ કરે છે. એટલે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ, ચંદ્ર, સૂર્ય, તારા, નક્ષત્ર, નિહારિકા, આ બધાનો કોસ્મિક પાવર ગ્રહણ કરી અને એ રિસાયકલ કરે છે, વાતાવરણને ફરીને પાછો આપે છે, જેથી કરીને વાતાવરણની અંદર ભરપૂર પ્રાણવાયુ નિર્માણ થાય છે અને રોગાણુ બધા નાશ. इस रंग में गौरंज है, गाय के कंडे की भस्म है, फूलों का कलर है और मिट्टी का कलर है.